નમસ્કાર, પ્રજ્ઞેશ ગામિત ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે, તો એ નિમિત્તે થોડીક વાત હું કરવા માટે આવ્યો છું. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ આજે આખા વિશ્વમાં પોતાની જે ભાષા છે, પોતાની જે બોલી છે, એનું ગૌરવ સૌ લોકો લઈ રહ્યા છે. તો આજે આપણે પણ ગુજરાતી ભાષાનું ગૌરવ લેવું જોઈએ. આજે ગુજરાતી ભાષાને એકદમ સમૃદ્ધ બનાવવામાં ઘણા બધા સાહિત્યકારો હોય કે ઘણા બધા લોકો છે, એમનો ફાળો રહ્યો છે. તો આજે આપણે આ ગુજરાતી ભાષાનું પણ જતન કરવું જોઈએ. આપણે સૌએ જતન કરવું જોઈએ. એવી જ ગુજરાતી માતૃભાષા, એમાં ઘણા બધા સાહિત્યકારોએ કવિતાઓ લખી છે, સાહિત્ય લખ્યું છે. જેમ કે આપણે જોઈએ છે, મળી માતૃભાષા મને ગુજરાતી, સદા સૌમ્ય છી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. આવી પંક્તિઓ ગુજરાતી ભાષામાં લખાઈ છે. ઉમાશંકર જોશી જેવાએ તો લખ્યું છે, સૌંદર્ય પી ઉર ઝરણ ગાશે પછી આપ મેળે. તમે જુઓ મિત્રો, સૌંદર્ય સાથે જોડાયેલી વાતો જે છે, સૌંદર્ય, કુદરત, પ્રકૃતિ સાથે કેવી રીતે લોકોનું જોડાણ રહ્યું છે, એ આપણે ભાષા દ્વારા જાણી શકીએ છીએ, ભાષા દ્વારા વ્યક્ત થઈ ગયું છે. તો એવી માતૃભાષાને આજે આપણે યાદ કરી રહ્યા છે. સાથે સાથે ગુજરાતીને તો આપણે યાદ કરીએ જ, ગુજરાતીનું જતન તો કરીએ જ છે. પણ આપણી જે પોતીકી બોલી છે, જેમ કે હું ગામિત સમાજમાંથી આવું છું, તો ગામિત સમાજ એટલે કે ગામિત સમુદાયમાં એક ગામિત બોલી બોલાય છે. તો ત્યાંથી જે મૂળ છે ભાષાનું, એ મેં શીખ્યું છે. આજે હું ગુજરાતી બોલી રહ્યો છું, હિન્દી જાણું છું, અંગ્રેજી જાણું છું, પણ મારે જે ગામિત બોલી છે એને પણ મારે ના ભૂલવી જોઈએ. તો આજે ગામિત બોલી જે છે, એમાં એવું કહેવાય કે શું કરે છે, તો એના માટે ગામિતમાં એવું છે કે કાંઈ કહો હો. તો એ પ્રકારની બોલીઓ ઘણી બધી છે, વસાવી છે, ચૌધરી છે. આજે હું ગામિત સમાજ પર સંશોધન કરી રહ્યો છું, તો મને લાગે છે કે ગુજરાતીની સાથે સાથે જે આ પોતાની બોલીઓ છે, આજે આપણે જોઈએ છે કે દક્ષિણ ગુજરાતમાં આવી બોલી બોલાતી હોય, સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો કે હાલાલી હોય, ગોહિલવાડ હોય, ઝાલાવાડ હોય, એટલે કે એવા પ્રદેશ વાઇઝ સૌરાષ્ટ્રની બોલી પણ અલગ અલગ રીતે બોલાતી હોય છે. તો આપણે ગુજરાતી ભાષાનું જતન કરીએ. જતન તો થઈ જ રહ્યું છે, પણ એની સાથે સાથે આપણે પણ ક્યાંક ને ક્યાંક એવો આપણા ભાષાનો પ્રચાર પ્રસાર કરવો પડશે, જેથી આપણી ભાષા ટકી રહે. મિત્રો, આજના દિવસે એટલે કે બાંગ્લાદેશમાંથી આખી આજે ભાષાની ચળવળ છે એ ઊભી થઈ હતી. આજે 4 કે 5 વિદ્યાર્થીઓને શહીદ થઈ ગયા હતા ભાષા માટે થઈને. તો એ મિત્રોને પણ આજે આપણે યાદ કરીએ છીએ. એના માટે થઈને આજે આખા વિશ્વમાં ભાષાનું જે આખું જતન કરવાનું જે ઝુંબેશ છે એ ઊભી થઈ છે. તો સૌને મારે એવી અપીલ છે કે આપણે પણ ગુજરાતી ભાષાનું જતન કરીએ, સાથે સાથે જે બોલીઓ છે એમનું પણ જતન કરીએ. તો મારે સૌને આજે એવો સંદેશ આપવો છે કે બસ બધા જ પોતાની ભાષાનું જતન કરો, એની સાથે સાથે બીજાને પણ પોતાની ભાષા વિશે સંદેશ પહોંચાડો કે પોતાની ભાષામાં કેવું સાહિત્ય રહ્યું છે, કેવું સૌંદર્ય છે, એની સાથે એને પણ જોડો. બસ સૌને એવી અપીલ છે. ધન્યવાદ.